સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજે આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું મિત્રો આજે તારીખ થઈ છે 25/10/2025 ને વાર થયો છે શનિવાર આજે મોટી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે 5000 દર મહિને જે છે સહાય તમને મળવાની છે તમામ ખેડૂત મિત્રોને દર મહિને એમના ખાતામાં 5000 મળશે રેશન કાર્ડ ધારકો માટે મોટી જ ભેટ 21 હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું જ રાજ્યની રેશનિંગ દુકાનો 1 નવેમ્બરથી થશે બંધ ગુજરાત સરકારનો મોટો નિર્ણય 1 તારીખથી લાગુ થશે નવા નિયમો પીએમ જનધન યોજના મોટી જાહેરાત હવે તમારું વીજળી બિલ 0 થશે ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો આ તમામ સમાચારની આજે આપણે એક વિડીયોની અંદર વાત કરવાના છીએ તો વિડીયો તમારે એન્ડ સુધી જોતો રહેવાનું છે વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું છે તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો અને સાથે વિડીયોને એક લાઇક પણ કરી દેવાનું છે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું આજના તાજા અને પહેલા સમાચારથી સૌપ્રથમ સમાચારની આપણે વાત કરીશું તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું જ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે સવારે અને રાત્રે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 72 કલાકમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે મિત્રો આગામી જે 72 કલાક છે એમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે આ દરમિયાન કેટલાક રાજ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે અથવા તો પવન સાથે વરસાદ થવાની શક્યતા રહે છે પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે જેના કારણે રાજ્યમાં છૂટાછવાયો વરસાદ વરસી શકે છે આગામી 25 થી 27 ઓક્ટોબર વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી થઈ છે આજે સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે LCS3 સિગ્નલ જાહેર કરાયું છે જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે DC1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે વાત કરીશું આગળના સમાચારની તો રાજ્યની રેશનિંગ દુકાનો 1 નવેમ્બરથી થશે બંધ આગામી 1 નવેમ્બરથી રાજ્યમાં સસ્તા અનાજની 17,000 જેટલી દુકાનો પડતર માગોને લઈને દુકાનધારકો અચોક્કસ મુદત સુધી બંધ રાખશે 1.5 વર્ષ પહેલા સરકાર સાથે પડતર માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી પરંતુ 1.5 વર્ષ બાદ પણ તેનો અમલ ન થયો હોવાથી આખરે સસ્તા અનાજ દુકાનધારકો અને સંગઠન સાથે મળીને વિતરણ પ્રથાની અળગા રહીને સરકાર સામે આંદોલન માર્ગ અપનાવશે વાત કરીશું આગળના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમાચારની તો ગુજરાત સરકારનો મોટો જ નિર્ણય ગુજરાત અન્ય નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જારી કરીને જણાવ્યું કે રેશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે તેનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે આ નિર્ણયથી રાશન કાર્ડનો દુરુપયોગ રોકવાનો હેતુ છે જેથી તેનો મૂળ હેતુ અન્ન પુરવઠો સુનિશ્ચિત કરવા પૂરતો મર્યાદિત રહેશે વાત કરીશું આગળના સમાચારની તો 1 તારીખથી જ લાગુ થશે નવા નિયમો 1 નવેમ્બર 2025થી ઘણા નિયમો બદલાય છે ઘણી વસ્તુઓ એવી છે જેનો ભાવમાં ફેરફાર જોવા મળશે તો વળી ઘણા નિયમોમાં પણ બદલાવ થશે આવો જાણીએ 1 નવેમ્બરથી શું બદલાવ થવાનો છે થોડા જ દિવસોમાં ઓક્ટોબર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને નવો મહિનો જે છે નવો મહિનો શરૂ થવાની સાથે જ ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર જોવા મળશે એટલું જ નહીં LPGના ભાવમાં પણ બદલાવ જોવા તમને મળી શકે છે આવો તમને જણાવીએ કે આવનારી 1 નવેમ્બરથી ભારતમાં શું બદલાવ થવાનો છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડવાની છે વાત કરીશું પીએમ જનધન યોજના વિશે નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના પ્રધાનમંત્રી જનધન યોજના 11 વર્ષ પૂર્ણ થયા છે 11 વર્ષમાં આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધીને 56.16 કરોડ થઈ ગઈ છે તે જ સમયે ખાતાઓમાં 2.68 લાખ કરોડ રૂપિયા જમા થયા છે આ યોજના હેઠળ ખાતા ધારકો ઘણી મોટી સુવિધાઓ મળે છે આ સુવિધાઓમાંથી એક ઓવરડ્રાફ્ટની પણ સુવિધા છે ઓવરડ્રાફ્ટના મર્યાદામાં શું પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓ 10,000 રૂપિયાની સુધી ઓવરડ્રાફ્ટ સુધી મેળવી શકે છે તમને જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમે ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો છો અથવા વ્યવહારો કરી શકો છો આ યોજના હેઠળ બધા જ લાભાર્થીઓને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમા કવર સાથે રૂપે ડેબિટ કાર્ડ પણ આપવામાં આવ્યું છે વાત કરીશું આજના તાજા સમાચારની તો હવે તમારું વીજળી બિલ 0 આવશે વીજળી બિલ ધરાવતા જે બિલોથી પરેશાન છો તો તમને પણ આ સરકારી યોજના વિશે જરૂરી જાણવું જોઈએ આ સરકારી યોજના દ્વારા ન માત્ર તમારી વીજળીના બિલ ઓછું આવશે પરંતુ દર મહિને પૈસાની બચત પણ થશે કેન્દ્રીય સરકારની PM સૂર્યઘર યોજના દ્વારા લોકોને ભારે વીજળી બિલમાંથી રાહત મળી છે 2 મહિનામાં 10,000ની બચત ઉત્તર પ્રદેશના
જૌનપુરના રહેવાસી લાભાર્થીઓને જણાવ્યું કે આ યોજનાથી ખેડૂતો જડી અને તમારું જે છે બચેલું ને રોકડીથી વેચી પણ શકી શકો છો. આજના છેલ્લા સમાચારની વાત કરીએ તો ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો. ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે મોટો ઘટાડો થયો છે. આજે પ્રતિ કિલોગ્રામ ભાવ 3000 ઘટાડા સાથે 1,71,000 થયો છે. છેલ્લા 4 દિવસમાં ચાંદીના ભાવમાં 19,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ સોનાની કિંમતમાં થોડું જરૂરી વધારો જોવા મળે છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામ ભાવે 380 થી વધી 1,25,460 રૂપિયા થયો છે. જ્યારે 22 કેરેટ સોનાના 10 ગ્રામ માટે ભાવ 350 થી 1,15,000 થયો છે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.